એ તદ્દન જે માંગરોળનો રહેવાસી છે અને ભારતનો નાગરિક છે, એ આવા પ્રકારના ડ્રગ્સને, આવા પ્રકારના વ્યસનનો તદ્દન આ ન્યાયની વિરોધ બોલાવે છે. નશો નહીં કરું, કોઈ પણ પ્રકારનો જુગાર કે દારૂ નો આદિ નહીં થાવ, કારણ કે આપણે તંદુરસ્ત મનનું, તંદુરસ્ત તનનું અને તંદુરસ્ત શરીરનું નિર્માણ કરવાનું છે. नशे को दूर भगाना है, खुशहाली को लाना है, टीबी कैंसर मौत की सीढ़ी, बंद करो ये सिगरेट बीड़ी, बीड़ी पीकर खांस रहे हो, मौत के आगे नाच रहे हो, पान मसाला जर्दा गुटखा, खाते ही कैंसर का खटका, गुटखा खाते गाल गलाते, कैंसर एवं मौत बुलाते, नशा उतरने पर पछताते, जल जमीन जो रूल उठ जाते, पिटती पत्नी बिकते जेवर, छोड़ शराबी अपने तेवर, गांजा भांग शराब तमाकू, तन मन धन के ये सब डाकू, सोचो समझो बचो नशे से, जीवन जियो बड़े मजे से, सोचो समझो बचो नशे से. जीवन जियो बड़े मजे से. આગામી સમયમાં આપણે સૌ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ, પરંતુ આપણો ભારત દેશ આઝાદ થયો અને આ જે વ્યસન છે, જે દૂષણ છે, એમાંથી આપણે ક્યારે આઝાદ થશું? વર્ષો વીત્યા, પરંતુ પરિસ્થિતિ હજુ ત્યાંની ત્યાં જ છે. આજ આપણે ક્યાંક હોશે હોશે શરૂઆત બીડીથી કરીએ છીએ, શરૂઆત આપણે મસાલાથી કરીએ છીએ, અને ઘણા અફસોસ સાથે કહેવું પડે છે કે આજ આપણા પરિવારની અંદર આપણો લગભગ દરેક સભ્ય, માતાઓ પણ મસાલા ખાય છે, બહેનો પણ મસાલા ખાય છે. આપણે ક્યાં જઈ રહ્યા છીએ? કઈ પરિસ્થિતિમાં આપણે આ જીવી રહ્યા છીએ? આપણી માટે, આપણા પરિવાર માટે આજ આપણે 5 મિનિટનો વિચાર સુદ્ધા પણ નથી કરતા. આજ આ લીમડા ચોકના પટાંગણમાં આજ આ જાગૃતિ અભિયાનની રેલી અંતર્ગત તમામ લોકો સક્ષમ થાય, તમામ લોકો તંદુરસ્ત થાય, તમામનો પરિવાર સારું જીવન જીવે, આ તમામ લોકો આવા દૂષણને ડામવાનો પ્રયાસ કરે. મારે અહીંયા ઉભેલા તમામ જે કોઈ આવનારા જનારા ભાઈઓ બહેનો, આ તમામની ફરજ આવે છે. આ ફરજ માત્ર કોઈ એક વ્યક્તિની નથી, આ ફરજ માત્ર કોઈ એક ગ્રુપની નથી, આ ફરજ માત્ર કોઈ એક સમુદાયની નથી. આ ફરજ આપણા ભારત દેશમાં રહેનારા તમામ નાગરિકની છે. શરૂઆત મેં આપણા માંગરોળથી કરી છે. આ જાગૃતિ અભિયાનમાં આ નાના નાના ભૂલકાઓ પોતાનું ભવિષ્ય જુએ છે કે ક્યાંક અમારો અવાજ ઉપડશે અને અમારા પરિવારની અંદર અથવા તો અમારા શહેરની અંદર ક્યાંક આ એમડી નામક આ ડ્રગ્સ, આ દારૂ જે ઘર કરી ગયું છે, અહીંયા ઉભેલા તમામ વાલીઓને મારે કહેવું છે કે તમારા બાળકના સક્ષમ ભવિષ્ય માટે કરી, તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે કરી અને બાળક ઉપર ચાપતી નજર રાખજો. તમારા બાળક જ્યારે 18 વર્ષનું થાય છે, હવે તો આપણે ફાસ્ટ જમાનો છે, 12 વર્ષની અંદર બાળકને આપણે પોતાને બધી જ સ્વતંત્રતા સોંપી દઈએ છીએ, પરંતુ બને છે એવું કે ક્યાંક એવા કુટેવના લીધે, ક્યાંક એવા પ્રકારના મિત્રોની સંગાતને ધ્યાનમાં રાખી અને એ આ જે પ્રકારના ડ્રગ્સ છે, દારૂ છે, વ્યસનો છે, એની અંદર ધીરે ધીરે ઉતરતો જાય છે. આ કોઈ શાળાનો પ્રોગ્રામ નથી, આ એક સામાજિક કાર્યકર, આ એક સમાજ સેવક નિઝામ જેઠવાએ રેલી તમારા માટે કરીને નીકાળી છે કે તમામ લોકો આને અનુસરે, અનુકરણ કરે, ધ્યાને લે. નહીતર તો દુનિયા ફાસ્ટ છે, રોજ સવાર પડે છે, સાંજ થાય છે. જો અત્યારથી આપણે સમજીશું નહીં
જો અત્યારથી આપણે ધ્યાનમાં નહીં લઈએ તો બનશે એવું કે આપણા બાળકોનું ભવિષ્ય ક્યાંક ખતરામાં છે. આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કરીને આપણે તમામે આપણા ઘરની અંદર થતા દૂષણોને ડામવા પડશે. આપણા ઘરની અંદર પનપી રહેલા આવા પ્રકારના જે વ્યસનો છે એને ડામવા પડશે. એમડી મિયાવ મિયાવ આ જેટલું ઘર કરી ગયું છે. વાત જણાવી દઉં જુનાગઢ જિલ્લા પોલીસની, તો એ લોકોએ 2,63,768 રૂપિયા અંદાજિતનું આ પ્રકારનું ડ્રગ્સ એમણે જપ્ત કર્યું છે. હાલના આંકડા છે થોડાક જ સમય પહેલાના. તો આ એટલું બધું ડ્રગ્સ આપણા જુનાગઢ જિલ્લાની અંદર આવી રહ્યું છે. અને જુનાગઢ જિલ્લાની અંદર જે કોલેજિયન બાળકો છે, અને હવે તો અફસોસ સાથે કહેવું પડે છે, આ જાહેરમાં હું કહું છું, યુવાનોને ખાસ આગમચેતી આપું છું કે પોતાના મેરેજ રિલેશનને વધારે સુદૃઢ બનાવવા માટે કરીને ક્યાંક હસબન્ડ એન્ડ વાઇફ બંને આ એમડી ડ્રગ્સ કરવું છે, પણ સત્ય છે લેતું થયું છે. પરંતુ એને ખબર નથી કે આની અસર એક દિવસ ક્યાંક અમને બંનેને અને આવનારા અમારી જે પેઢી છે, આવનારું અમારું જે વંશજ છે એને પણ લઈને ડૂબશે. આ તમામ લોકોએ સમજવું પડશે. આ મિયાવ મિયાવ ડ્રગ્સ એ પહેલી વખત ઇન્જેક્ટ કરવામાં બહુ સારું લાગે છે, મજા આવે છે, એવું લાગે છે કે આ સમગ્ર દુનિયા મારી છે અને આ દુનિયાનો બાદશાહ હું છું. ધીમે ધીમે એની અંદર એ એટલું ઘર કરી જાય છે, એના શરીરની અંદર એટલું ઘર કરી જાય છે કે ઘણી વખતે હાર્ટ અટેક ના પણ કિસ્સા ઘણા બધા નોંધાયા છે. અને હજી પણ જો આ એમડી ડ્રગ્સ, તમાકુ, બીડી, પાન મસાલાથી તમારું જમીર ન જાગ્યું હોય ને, તો એક દિવસ આ જુનાગઢની જેટલી પણ કેન્સર હોસ્પિટલો છે, આ તમામ કેન્સર હોસ્પિટલોની અંદર એક મુલાકાત કરી લેજો. જો કદાચ બની શકે કે તમારું અંદરનું શરીર ક્યાંય જાગી જાય અને આ પ્રકારનું જે વ્યસન છે, આ વ્યસનથી આપણે પરિવારને, આપણા ખુદને અને આપણા બાળકોને આપણે દૂર રાખી શકીએ. આજ બીડી પીવી, સિગારેટ પીવી ફેશન થઈ ચૂકી છે. આજ મસાલો ખાઓ ફેશન થઈ ચૂકી છે. આ જે લોકો ધીમી ધીમી ગતિએ એમના પોતાની અંદર પાન, માવા, સિગારેટથી એક મોટા વ્યસન તરફ પ્રયાણ કરે છે, મારે એની તકો છે. એટલે આજથી આપણે બધા રાજમોટી મોલ છે, નગરપાલિકા સેન્ટર છે, અહીંયા લોખંડવાલા કોમ્પ્લેક્સ છે, અહીંયા ઉભેલા સમગ્ર ભાઈઓ બહેનો પાસે આજની આ તારીખમાં 15મી ઓગસ્ટના સ્વતંત્રતા પૂર્વે આપણે જે આ વ્યસનથી આઝાદીના સ્વતંત્રનો પર્વ ઉજવી રહ્યા છીએ, જે અંતર્ગત એક પ્રતિજ્ઞા લઈએ કે આજ પછી, હું એમ નથી કહેતો કે એક જ દિવસમાં મૂકવું અશક્ય છે, જે વ્યસન તમને વર્ષો વર્ષથી તમારા શરીરમાં ઘર કરી ગયું હોય એ શક્ય નથી એક દિવસમાં મૂકી શકાય. આ વસ્તુ હું પણ જાણું છું, તમે પણ જાણો છો. પરંતુ આને જેટલું શક્ય બને એટલું ધીમે ધીમે મૂકવાનો પ્રયત્ન કરીશું. અને આપણા બાળકો પાસે, આપણી દીકરીઓ પાસે આપણે ક્યારેય પણ દુકાનેથી પાન, બીડી નહીં મંગાવીએ, એટલું તો કરી જ શકીએ ને. એક સક્ષમ સમાજ તરફ, એક તંદુરસ્ત સમાજ તરફ, એક તંદુરસ્ત શહેર તરફ, એક તંદુરસ્ત જિલ્લા તરફ, એક તંદુરસ્ત રાજ્ય અને રાષ્ટ્ર તરફ આપણે પ્રયાણ કરીએ. આ જેટલા પણ ભૂલકાઓ જોઉં છે એ બધાએ આ લાલ રિબિન હાથમાં બાંધી છે. મારી ઇન્સ્ટાગ્રામ આઈડી નિઝામ જેઠવા ઉપર મેં જાણ કરી હતી કે જે લોકો પણ આપણી રેલીમાં જોડાવાના છે, આ તમામ રેડ લાલ રિબન બાંધીને આવજો. કારણ કે વ્યસન એ ભયંકરનો સંકેત આપે છે કે રેડ ઝોનની અંદર જશું તો ક્યાંક આપણું પતન થઈ જશે. અને આજે આપણે આ પ્રતિજ્ઞા લઈએ છીએ કે આપણે આ વ્યસનથી જેટલું શક્ય બનશે એટલું દૂર રહેશું. તો અહીંયા ઉભેલા તમામ લોકો રહેશો ને બધા, રહેશો ને બધા. ત્યાંથી પણ અવાજ આવવો જોઈએ, ત્યાંથી પણ અવાજ આવવો જોઈએ, ત્યાંથી પણ. સાહેબજી ઉપર ઉભા છે, ક્યારના મને સાંભળી રહ્યા છે, સાહેબ પણ આપણને આ લાલ રિબિનની સાથે સમર્થન આપશે કે આપણે જેટલું શક્ય બનશે આવા પ્રકારના વ્યસનથી દૂર થશે. દૂર રહેશું ને.
માંગરોળનો તમામ રહેવાસી એ તદ્દન જે માંગરોળનો રહેવાસી છે અને ભારતનો નાગરિક છે એ આવા પ્રકારના ડ્રગ્સને આવા પ્રકારના વ્યસનનો તદ્દન આ લાલ લીલી વિરોધ નોંધાવે છે. તો નોંધાવીએ છીએ ને બધા વિરોધ. હવે આપણે રેલી આગળ જેલ દરવાજા બાજુ લઈને જઈએ. આવો નિઝામભાઈ મધ્યમાં એટલે તમારું સન્માન થઈ જાય. એક માંગરોળના જાગૃત નાગરિકની આ પહેલ નિઝામભાઈને તાળીઓના નાદ સાથે વધાવી લઈએ અને આ જાગૃત નાગરિકને પણ વધાવી લઈએ આપણે કે તેઓએ નિઝામભાઈને આ પટેલને આવકાર્યું છે. આપણો પ્રેમ આવી જ રીતે બન્યો રહેશે તો આ માંગરોળ નશા વિરુદ્ધ બની જશે. આ માંગરોળ એ ડ્રગ્સ વિરુદ્ધ બની જશે અને આ માંગરોળને નશા ડ્રગ્સ દરેક પ્રકારના વ્યસનથી આપણે દૂર કરી અને સ્વસ્થ તેમજ તંદુરસ્ત માંગરોળનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. તો આપણી રેલીનું પ્રસ્થાન અહીંયાથી આપણે કરશું તે જેલ ચાપે અને જેલ ચાપેથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ પૂર્ણાહુતિ કરશું. સન્માનને લાયક તો તમે બધા છો કે જે લોકો ઇન્દિરાનગર વિસ્તાર એટલે કે મારા વોર્ડમાંથી હજુ સુધી પગપાળા ચાલીને યુવાનો થાકી ગયા છે પરંતુ બાળકોનો જુસ્સો એમને એમ છે. અને તમે બધાએ જે મારું આજનું આ કાર્યક્રમની અંદર સાથ સહકાર સપોર્ટ આપ્યો છે એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. खुशहाली को लाना है. टीबी कैंसर मौत की सीढ़ी बंद करो ये सिगरेट बीड़ी. बीड़ी पीकर खांस रहे हो मौत के आगे नाच रहे हो. पान मसाला जर्दा गुटखा खाते ही कैंसर का खटका. गुटखा खाते गाल गलाते कैंसर एवं मौत बुलाते. नशा उतरने पर पछताते जब जमीन जो रूल उठ जाते. पिटती पत्नी बिकते जेवर छोड़ शराबी अपने तेवर. गांजा भांग शराब तंबाकू तन मन धन के ये सब डाकू. सोचो समझो बचो नशे से जीवन जियो बड़े मजे से. सोचो समझो बचो नशे से जीवन जियो बड़े मजे से. नशे को दूर भगाना है खुशहाली को लाना है. टीबी कैंसर मौत की सीढ़ी बंद करो ये सिगरेट बीड़ी. बीड़ी पीकर खांस रहे हो मौत के आगे नाच रहे हो. पान मसाला जर्दा गुटखा खाते ही कैंसर का खटका. गुटखा खाते गाल गलाते कैंसर एवं मौत बुलाते. नशा उतरने पर पछताते जब जमीन जो रूल उठ जाते. पिटती पत्नी बिकते जेवर छोड़ शराबी अपने तेवर. गांजा भांग शराब तंबाकू तन मन धन के ये सब डाकू. ભારત દેશ 15 ઓગસ્ટ 1947 રોજ આઝાદ થયો અને 79 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. આપણો ભારત દેશ 79 વર્ષની 15મી ઓગસ્ટ મનાવવા જઈ રહ્યું છે અને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થઈ ચૂક્યા છે. પરંતુ આપણે વ્યસનની ગુલામીમાંથી આઝાદ થયા નથી. વ્યસન એ ભારતનો એક મહાકાય રાક્ષસ બનીને ભારતને પીગળી જવા જઈ રહ્યો છે. તો આ વ્યસનની ગુલામીમાંથી આપણે ક્યારે આઝાદ થશું તેના પ્રતિકાર રૂપે આ રેલીનું આયોજન થઈ રહ્યું છે. ઇન્દિરાનગર જેઠવા નિઝામુદ્દીનભાઈ ગ્રુપ તેમના નિવાસસ્થાનથી પ્રસ્થાન અને તે પછી સમગ્ર માંગરોળના મુખ્ય વિસ્તારોના અંદર ફરી લીમડા ચોક અને અત્યારે જેલ ઝાપા તરફ અમે જઈ રહ્યા છીએ. તો આ રેલીનું આયોજન ફક્ત અને ફક્ત એટલું જ કે મારું માંગરોળ સ્વસ્થ રહે, મારો જિલ્લો સ્વસ્થ રહે, મારું રાજ્ય સ્વસ્થ રહે અને મારો દેશ સ્વસ્થ રહે. સમગ્ર જગ્યાએ નશા, જુગાર, દારૂ વગેરે જેવા વ્યસનોએ સમગ્ર વિસ્તારની દશા દુર્દશા કરી નાખી છે. સમગ્ર તંદુરસ્તીને વિખોરી નાખી છે. તો આપણે આ સમગ્ર વિસ્તારને તંદુરસ્ત વિસ્તાર કઈ રીતે બનાવી શકીએ, તંદુરસ્ત પરિવાર કઈ રીતે બનાવી શકીએ? તમારા પરિવારને પૂછજો કે અમારા પરિવારના કયા કયા સભ્યો વ્યસની છે, કોણ મારો. પરંતુ ધીમે ધીમે આપણી પેઢી સ્વસ્થ પેઢી બનાવવી છે, તંદુરસ્ત પરિવાર બનાવવો છે, તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે. તો આજે એક યુદ્ધ
વ્યસન કે વિરુદ્ધની રેલીને તમારો પ્રતિસાદ સારો મળી રહ્યો છે. નિઝામ જેઠવા ગ્રુપ અને સમગ્ર નાના બાળકો પોતાના હાથના અંદર અલગ અલગ પ્રકારના નશા વિરુદ્ધના વ્યસન વિરુદ્ધના પોસ્ટરો લઈ અને આગળ વધી રહ્યા છે. તો આજથી જ નિર્ધાર કરીએ કે અમે અમારા પરિવારને સ્વસ્થ બનાવીશું, અમારા પરિવારને તંદુરસ્ત બનાવીશું, અમારા પરિવારને વિવિધ પ્રકારના વ્યસનોથી દૂર કરીશું. તો નિર્ધાર આપણો મક્કમ રાખીશું અને આવનારી 15મી ઓગસ્ટ એક નવા નિર્ધારના સાથે ઉજવીએ કે આ 15મી ઓગસ્ટથી હું કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં કરું, કોઈ પણ પ્રકારનો નશો નહીં કરું, કોઈ પણ પ્રકારનો જુગાર કે દારૂનો આદિ નહીં થાવ. કારણ કે આપણે તંદુરસ્ત મનનું, તંદુરસ્ત તનનું અને તંદુરસ્ત શરીરનું નિર્માણ કરવાનું છે. તમારો સાથ રહેશે તો જ શક્ય બનશે. હા, વ્યસન છે, વર્ષોથી તમે લોકો આદિ છો, ધીમે ધીમે પૂરું થવાનું નથી, પરંતુ તમારે તમારા મનને મક્કમ રાખી, તમારા તન અને મનને મક્કમ રાખી અને ધીમે ધીમે તેને ડામવાનું છે. તો જ તમે સંપૂર્ણ રીતે તેના ઉપર કાબુ મેળવી શકશો. માટે ફરીવાર કહું છું, આ રેલી જેઠવા નિઝામુદ્દીનભાઈ, એમનું ગ્રુપ અને સમગ્ર માંગરોળના તંદુરસ્ત સમાજ તરફથી થઈ રહી છે કે જેનો હેતુ ફક્ત અને ફક્ત તંદુરસ્ત માંગરોળ, તંદુરસ્ત શહેર, તંદુરસ્ત લોકો બનાવવાના છે.